હાથ ઊંચો કરજો બધા, હાથ ઊંચો કરજો એટલે મેડમને નમૂના પડ્યું. જેની પાસે આવે ને તેની પાસે હજુ વાર છે. અહીં આવી ગયા બધાને. ઓહ રહી ગયા, તું જ રહી ગયો બાપરે. હા, એક જ મિનિટ આપણે બધાને મળી ગયું? બધાને? બોલાવે જાઓ. આવો આવો જલ્દી 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 જલ્દી. એ તો નહીં આવે. તું બાકી છે? બધાય દૂધ પી જ લેવાનું છે. ચલો પીલો, ચલો પીવો. દોરાય ના એક બીજા ઉપર. સવારે સવારે તો દૂધ પીવું જોઈએ ને બધાએ. ધીરે રહીને શાંતિથી. ધીરે ધીરે લાવ ખોલી આપો. ખુલ્લું જ છે એમ તો. ધીરે રહીને પીજે. હા ગુડ બોય. બધા બધા બહુ સરસ. હા બહુ સરસ. એમ તો બધા ડાયા જ છે એટલે પી જ જશે હે ને. જલ્દી જલ્દી ફિનિશ કરી જશે. Oh, first. Very good. Second. બોટલ બધા ત્યાં જ રહેવા દેજો. પોતાની પાસે સૌથી પહેલા કોણે ફિનિશ કર્યું છે દૂધ? બધાના માટે. બધા એક સાથે ફિનિશ કરી. ચલો બધા ફિનિશ કરીને બોટલ બંધ કરીને બાજુમાં મૂકી દો. ઓકે. હવે આપણે બોટલનું કામ નથી એટલે બાજુમાં મૂકી દો. કોઈ બોતલ આખો લેવાની નહીં, પીધા પછી મૂકી પછી હવે બધા બોટલને બહુ અડ્યા નહીં કરવાનું. ઓકે. હા? હવે આજે આપણે વાર્તા શરૂ કરીએ. આપણી વાર્તાનું નામ છે ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિની વાર્તા. એક સુંદર મજાનું ગામ હતું. સુંદર ગામ હતું. હા, એ ગામમાં બે મિત્રો રહેતા હતા. મિત્રો એટલે કોણ? દોસ્ત એટલે દોસ્તી. બરાબર, દોસ્તી જેની અંદર દોસ્તી હોય. તો એ બે મિત્રો ગામમાં રહેતા હતા. એમાં એકનું નામ ધર્મ બુદ્ધિ અને એકનું નામ પાપ બુદ્ધિ. શું નામ હતું? એકનું ધર્મ બુદ્ધિ, પાપ બુદ્ધિ. બરાબર. હવે પાપ બુદ્ધિ જે હતો ને, પાપ બુદ્ધિ, હા, એ થોડો અભણ હતો. એટલે તમારી જેમ આવું સ્કૂલમાં બેસીને બહુ ભણ્યો છે હતો. આવું તમારી જેમ એને આવડતું જ નથી. અભણ હતો. પછી પાછો થોડો મૂર્ખ પણ હતો. બહુ જલ્દી સમજ નથી પડતી. બધું સમજાવ કરીએ ને પણ એને બહુ સમજ નથી પડતી. એ પાપ બુદ્ધિ થોડો અભણ હતો, મૂર્ખ હતો. એનામાં પૈસા કમાવાની આવડત નહોતી. એને આવડતું નહોતું કેવી રીતે પૈસા ઊભા કરવા, કેવી રીતે કમાવા, ક્યાં જવું, કયું કામ કરવું, શું કઈ જગ્યાએ જઈશ તો પૈસા મળશે એવી એને ખબર નહોતી. એટલે એ ગરીબ પણ હતો. પૈસા ના હોય તો ગરીબ હોય. બરાબર. એટલે એ ગરીબ હતો. હવે એક દિવસ એ પાપ બુદ્ધિએ વિચાર્યું કે ધર્મ બુદ્ધિને સાથે લઈ ને હું જો પરદેશમાં જાઉં અને ધન કમાઉં તો મને બહુ પૈસા મળશે. બરાબર. એટલે એણે એવું વિચાર્યું. શું વિચાર્યું? કે હું પરદેશ જાઉં, ધર્મ બુદ્ધિને સાથે લઈ જાઉં અને અઢળક પૈસો કમાઈને લાવું અને પછી કોઈ પણ રીતે કશી યુક્તિ કરીને કંઈ આમ તેમ કરીને ધર્મ બુદ્ધિનું ધન પણ હું લઈ લઉં. આવું એણે મનમાં વિચાર્યું. શું વિચાર્યું? શું વિચાર્યું એણે?
કે હું પરદેશમાં જાઉં, બરાબર, પરદેશમાં જાઉં, ધર્મબુદ્ધિને લઈને જાઉં અને ખૂબ ધન કમાઉં, પાછા આવીએ ત્યારે ધર્મબુદ્ધિનું ધન પણ લઈ લઉં. હવે આને માટે એને ધર્મબુદ્ધિને સમજાવવો તો પડે ને કે ભાઈ તું મારી જોડે આવીશ કે નહીં, એવું કહેવું પડે ને. એટલે એ બીજે દિવસે સવારે ધર્મબુદ્ધિ પાસે ગયો અને કે દોસ્ત એક વાત કહું. તો કે હા બોલ ભાઈ. તો કે તને ખબર છે આપણે હવે ગરડા થઈશું તો આપણામાં કંઈ કામ કરવાની ત્રેવડ નહીં રહે. ગરડા થઈશું તો આપણાથી કામ થશે નહીં. જેમ જેમ ઉંમર થાય એમ કામ ઓછું થાય ને, તો કે આપણાથી કામ થશે નહીં. તો બીજું કે આપણે કામ નહીં થાય તો પૈસા વગર તો આપણાથી જીવાશે નહીં. તો આપણે પરદેશ જઈએ એવું કહે છે કે જીવતા જો પરદેશ ના જાઓ તો તમારો જન્મ વ્યર્થ છે. એટલે તમે જન્મ્યા પણ ગયા નહીં તો તમે નથી જીવ્યા એવું કહેવાય કે ભાઈ પરદેશ જ નથી ગયા તમે. એવું બધા લોકો આપણને પૂછશે કે એ તમે લોકો પરદેશ ગયા જ નથી કમાવા, તો આપણું જીવન વ્યર્થ જશે. અને વળી એવું પણ કહે છે કે જો એકદમ પ્રસન્નતાપૂર્વક આનંદથી, ખૂબ આનંદથી આપણે પરદેશ જઈએ અને કમાઈએ તો આપણને પૈસો પણ મળે, વિદ્યા પણ મળે ને શિષ્ય પણ મળે. ને પરદેશ જઈને કમાઈએ તો આપણને આટલા બધા લાભ થાય. તો આપણે જવું છે પરદેશ. ધર્મબુદ્ધિ તો તૈયાર થઈ ગયો, કારણ કે એણે આટલું બધું કીધું એટલે એને પણ થયું કે હા વાત સાચી છે, ચાલ આપણે જવું જોઈએ. એટલે એણે નક્કી કર્યું કે આપણે પરદેશ જઈએ. એણે ધર્મબુદ્ધિએ પાપ બુદ્ધિને હા કહી કે હા આપણે જઈશું. આનંદથી હા પાડી કે એને, કારણ કે એણે કહ્યું હતું ને કે પ્રસન્નતાપૂર્વક જવાનું છે, કોઈ જબરજસ્તીથી નહીં કે ના ભાઈ જવા દે ને હવે મારે તો આ કહે છે એટલે જવું પડશે, શું કરવું હવે, આવા તો બહુ મંડ્યો છે પાછળ જવા દે ને મારે જવું પડશે, એવું નહીં. આનંદથી કે હા બહુ સરસ, ચાલ આપણે 2 જણા જઈએ અને ત્યાં જઈને આપણે સરસ કમાઈશું ને પછી પાછા આવીશું, એવું નક્કી કર્યું. પછી બીજે દિવસે એ લોકો તો એમના ગુરુ પાસે ગયા અને એક સારો દિવસ જોઈને ગુરુને કહ્યું કે અમે હવે ધન કમાવા જઈએ છીએ. ગુરુને કેમ કહેવાનું, આપણે કેમ ગુરુને કહીને જવાનું? ગુરુ એટલે ખબર છે કોણ? ગુરુ એટલે કોણ? ગુરુવાર ના. તો ગુરુ એટલે કોણ? ગુરુ એટલે જે આપણાથી આગળ હોય, ભણેલો ગણેલા હોય, ધર્મમાં માનતા હોય અને જે આપણને આશીર્વાદ આપે કે હા જાઓ તમે, તમારું સારું થશે, તમે જાઓ તમારું બધું મંગલ થશે, એવું જે આશીર્વાદ આપે એ આપણા ગુરુ. એ આપણું ગુરુ હોય એ બધાનું સારું જ ઈચ્છે. એટલે એ ગુરુ પાસે ગયા અને એમને પ્રણામ કરીને કહ્યું કે અમારે 2 જણને પરદેશ જવું છે ધન કમાવા, આશીર્વાદ આપો. ને પછી લોકો ગયા, ગુરુના આશીર્વાદ લઈને નીકળ્યા. હવે પરદેશમાં ગયા તો ત્યાં ધર્મબુદ્ધિની આવડત અને હોશિયારી કામ લાગી. પાપ બુદ્ધિને તો બહુ ખબર નહોતી પડતી, પણ ધર્મબુદ્ધિની હોશિયાર હતો અને આવડત હતી. એટલે એની હોશિયારી ને આવડતથી એ લોકો ખૂબ ધન કમાયા, અઢળક પૈસો કમાયો અને પૈસો કમાઈને ખૂબ બધું ભેગું કર્યું. પછી એક દિવસ પાપ બુદ્ધિએ કહ્યું કે હવે બહુ પૈસો થઈ ગયો છે, આપણે હવે આપણા ગામ તરફ જવું છે પાછા. ધર્મબુદ્ધિ કે હા બરાબર છે, ચાલો હવે આપણે આપણા ગામ પાછા જઈએ. પરદેશમાં તો આખો વખત તો રહેવાય નહીં, એટલે કે આપણે આપણા ગામ પાછા જઈએ. 2 જણા તો તૈયાર થયા. પોતપોતાનું ધન તો લઈ લેવું પડે. ધન એટલે શું? પૈસા. બરાબર ને? ધન એટલે પૈસા, બરાબર. હવે પૈસા લઈને જવાનું. હવે એમને તો ગામ જવાનું હતું તો ચાલતા જવાનું હતું, જંગલમાંથી જવાનું હતું. એટલે એ લોકોએ તો શું કર્યું? પોતાના ધનની પોટલીઓ બાંધી દીધી. ધર્મબુદ્ધિએ એનું ધનની પોટલી વાળી, પાપ બુદ્ધિએ એના ધનની પોટલી વાળી.
બંને જણા પોતાની પોટલી લઈને ચાલ્યા. હવે જતા હતા ને તો રસ્તામાં એક જગ્યાએ ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ બે જણા જતા હતા. તો પાપબુદ્ધિ ગામ જેવું નજીક આવ્યું ને, થોડુંક દૂર હતું ગામ, નજીક આવવાનું થયું એટલે પાપબુદ્ધિ કે છે, ભાઈ ધર્મબુદ્ધિ એક વાત સાંભળ ને. તો કે હા બોલ, શું છે? તો કે આપણે આટલું બધું ધન લઈને, મોટી પોટલી ધનની હતી, તો કે આટલું બધું ધન લઈને આપણે ગામમાં જઈશું તો આપણા કુટુંબીઓને બધાને અદેખાઈ આવશે. કુટુંબીઓ બધા કહેશે ઓહો કેટલું કમાઈ લાવ્યા છે, જો તો ખરા પોટલીઓ મોટી બાંધીને આવ્યા છે, કેટલું બધું ધન કમાયા છે. પછી એ લોકો આશા રાખશે, કોઈને કોઈ આવશે, અલા ભાઈ આ મારે જરૂર છે, થોડું મને આપને, અલા મારે જરૂર છે, મને બી થોડું આપને, એટલે એવું કરને થોડુંક તો મને આજ, હું પછી તને પાછું આપી દઈશ. કેમ કે બધા આપણી પાસે માંગશે, આપણી અદેખાઈ કરશે અને ધન માંગશે. તો આપણે એવું કરીએ કે થોડું ધન લઈને જઈએ અને બાકીનું ધન આપણે અહીંયા દાટી દઈએ. ધર્મબુદ્ધિ કે હા બરાબર છે તારી વાત. એટલે એ લોકોએ તો શું કર્યું, થોડું ધન લીધું, પોતાની પાસે થોડું લઈ લીધું અને બાકીનું પોટલીઓ વાળી અને ત્યાં આગળ જંગલમાં એક શમી વૃક્ષનું ઝાડ હતું, ત્યાં પોટલીઓ દાટી દીધી. એક મોટા વાસણમાં મૂક્યું, કુંડા જેવા મોટા વાસણમાં મૂક્યું અને ધન દાટી દીધું. ખાડો ખોદ્યો, ધન મૂક્યું અને ઉપરથી માટી મૂકી દીધી અને શમી વૃક્ષની નિશાની રાખી કે ભાઈ આ વૃક્ષ પાસે આપણે બે જણાએ ધન દાટ્યું છે. પછી એ લોકો તો ગામમાં ગયા અને પછી તો રાત પડવા આવી હતી એટલે ઘરે જઈને સૂઈ ગયા. હવે રાત્રે સૂતા ને પછી પાપ બુદ્ધિએ પોતાને વિચાર કર્યો, ઊભો થયો ધીરે રહીને અને શું હતું એને શું હતું પૈસા કોના લેવાના હતા? ધર્મબુદ્ધિના પણ લઈ લેવાના હતા, બરાબર ને? એણે તો વિચાર્યું હતું ને કે આપણે કમાવા જઈશું ને પછી ધર્મબુદ્ધિનું ધન પણ લઈ લઈશું, બરાબર? એટલે એ તો ઉઠ્યો અને રાત્રે ઝાડ પાસે ગયો, ખાડો ખોદ્યો, અંદરથી 2 પોટલીઓ કાઢી અને પછી પાછો ખાડો પૂરી દીધો. પેલું વાસણ તો ત્યાંનું ત્યાં જ રહેવા દીધું, કુંડું હતું ને એ તો ત્યાંનું ત્યાં રહેવા દીધું અને 2 પોટલીઓ લઈને ઘરે આવતો રહ્યો. ખુશ થતો હતો કે હાશ બધું ધન મને મળી ગયું. પછી પાછી એને શું યુક્તિ કરી ખબર છે? બીજા દિવસે સવારમાં ઉઠ્યો અને પછી ધર્મબુદ્ધિને મળવા ગયો અને કે છે, ધર્મબુદ્ધિ આપણે પેલું ધન દાટ્યું છે ને, ચાલ હવે આપણે લઈ આવીએ. હવે આપણા કુટુંબીઓને કંઈ બહુ ખબર નહીં પડે, આપણે હવે જઈને લઈ આવીએ. ધર્મબુદ્ધિ કે સારું ચાલ આપણે લઈ આવીએ. બંને જણા જંગલમાં ગયા. જે વૃક્ષ યાદ રાખ્યું હતું ને, વૃક્ષ એટલે ઝાડ, બરાબર? જે ઝાડ યાદ રાખ્યું હતું ને એ ઝાડ પાસે બંને જણા ગયા. પછી ત્યાં ખાડો ખોદ્યો તો શું થયું? કશા પૈસાનો તો 2 પોટલીઓ ગાયબ. 2 પોટલીઓ હવે પાપ બુદ્ધિએ તો શરૂઆત કરી, જોરથી માથું પટકવા માંડ્યું, અરે મારા પૈસા ક્યાં ગયા. પછી ધર્મબુદ્ધિની સામે જોઈને કે છે, તે જ લીધા છે મારા પૈસા. ધર્મબુદ્ધિ કે એટલે તું એમ કે છે કે મેં ચોરી કરી? તો કે હા, મારા બધા પૈસા તે જ ચોરી લીધા છે, કારણ કે આપણે ધન દાટ્યું હતું તો તને ખબર છે કે આપણે ધન દાટ્યું હતું ને તું ચોરી ગયો. તો કે મેં જ ચોર્યા છે એવી તને કેવી રીતે ખબર પડે? તો કે જો ખાડો ખોદ્યો, અંદર વાસણ છે ને પછી પાછું ખાડો પૂરી દીધો છે. કોઈ ચોર હોય ને ધન ચોરવા આવે તો ખાડો પૂરવા થોડો ઉભો રહે, આ તો તે જ ચોર્યું છે. ધર્મબુદ્ધિ કે ના, હું કોઈ દિવસ ચોરી કરતો જ નથી. ધર્મબુદ્ધિ તો હંમેશા બીજાઓની સ્ત્રીઓ હોય, બીજાઓની મા બહેનોને પણ માતા સમાન જ ગણે છે.
અને કોઈ દિવસ અમે કોઈનો પૈસો લેતા નથી. મેં ચોરી નથી કરી. પાપ બુદ્ધિ કે ના એ વસ્તુ જ ખોટી છે, તે જ ચોરી કરી છે. તું મને સાચું કે નહીં તો હું તો રાજાને ફરિયાદ કરી દઈશ. ધર્મબુદ્ધિ પણ બોલ્યો કે મેં ચોરી નથી જ કરી. હું કેટલી વાર તને કહું છું મેં ચોરી નથી કરી, મેં આ ધન નથી લીધું, મારું પણ ધન ખોવાઈ ગયું છે, મેં લીધું નથી. બંને જણા એકબીજાની ઉપર આમ તેમ કરવા માંડ્યા. હવે પછી કહે છે ચાલ આપણે હવે ન્યાયાધીશ પાસે જઈએ. ન્યાયાધીશ એટલે ખબર છે શું? કોણ ન્યાયાધીશ? ન્યાયાધીશ એટલે શું? જે ન્યાય કરે. ન્યાય કરે એટલે સાચો ફેસલો કરે. સાચી વાત જે હોય ને એ સાચી વાત એ બતાવે, એનું નામ ન્યાયાધીશ. તો ન્યાયાધીશ પાસે ગયા બે જણા. પછી ન્યાયાધીશને બધી વાત કરી. તો ન્યાયાધીશે બધી વાત સાંભળી. બંને જણાએ વાત કરી કે આવું થયું ભાઈ, અમે તો આવતા હતા, ધન દાટ્યું હતું, જઈને સૂઈ ગયા, બીજે દિવસે લેવા આવ્યા તો ધન નહોતું. અને પાપ બુદ્ધિ એવું કહ્યું કે મને તો ધર્મ બુદ્ધિ જ લઈ ગયો ધન, કારણ કે આવી રીતે ધન લઈ ગયો તો પાછું પૂરી દીધો ખાડો, એટલે આવું બધું એણે જ કર્યું છે. હવે ન્યાયાધીશ કે પણ એણે જ ધન લીધું છે એવું કેવી રીતે ખબર પડે? ચાલો સોગંદ ખાઓ તમે લોકો. એટલે પાપ બુદ્ધિ કે છે સોગંદ શું કામ ખાઈએ? કોઈ આવો મામલો હોય કે જેમાં વિવાદાસ્પદ, એટલે કે જેમાં નક્કી કરી ના શકાય કે ધન કોણે ચોર્યું છે, એવો મામલો છે, તો એક વસ્તુ છે કે તમારે ચુકાદો આપવા માટે લખાણ જોઈએ, લેખિત કશો પુરાવો જોઈએ. પુરાવો તો જોઈએ ને કે ભાઈ કોકે કંઈ આપણે કોઈ જગ્યાએ કશું બી કંઈ થાય તો પહેલું પોલીસ આવે, પછી બધા આવે, પછી કીધું કે ભાઈ તમારા પુરાવા બધા ભેગા કરો, બરાબર? અને એ પુરાવાના આધારે પછી ચુકાદો આપે તો કે આમાં તો કોઈ પુરાવો છે જ નહીં. પછી કે છે આમાં તો કોઈ સાક્ષી પણ નથી, તો હું કેવી રીતે ન્યાય આપીશ? કોઈ સાક્ષી છે? સાક્ષી એટલે જેણે આ દ્રશ્ય જોયું છે, જેણે આ દ્રશ્ય જોયું હોય એનું નામ સાક્ષી. તો કે આવું કોઈ છે, કોઈએ દ્રશ્ય જોયું છે, તો હું કેવી રીતે માનું કે આ ધન કોણે ચોર્યું છે? એટલે તમારે સોગંદ લેવા પડશે. એટલે પાપ બુદ્ધિ કે એક સાક્ષી છે, ધર્મ બુદ્ધિ કે કોણ છે? વળી આપણે બે જ જણ હતા, ત્રીજો કોણ નીકળ્યો? અરે વૃક્ષ દેવતા છે, જે વૃક્ષની પાસે આપણે દાટ્યું છે ધન, તે વૃક્ષ દેવતા છે. વૃક્ષ દેવતાએ તો જોયું છે કે કોણે ધન લીધું છે, એટલે વૃક્ષ દેવતા સાક્ષી છે. પછી ન્યાયાધીશને પણ થયું કે હા વૃક્ષ તો સાક્ષી તો ગણાય. તો કે ચાલો એમ કરો, તમે બધા મને કાલે સવારે વૃક્ષ દેવતા પાસે લઈ જજો, અને ત્યાં જઈને આપણે નક્કી કરીશું, વૃક્ષ દેવતાને પૂછીશું કે આ ધન કોણે લીધું છે. ખબર પડી? શું નક્કી કર્યું? વૃક્ષ દેવતા પાસે જવાનું અને નક્કી કરવાનું કે ભાઈ ધન કોણે ચોર્યું છે. વૃક્ષ દેવતાને પૂછવાનું, બરાબર? વૃક્ષ દેવતાને પૂછવાનું કે ધન કોણે ચોર્યું છે. હવે બીજા દિવસની સવાર પડી. સવાર પડે એ પહેલાં પાપ બુદ્ધિ રાત્રે ઘરે ગયો. બેટા હું પૂછીશ ને પછી તો તમને નહીં આવડે, એટલે તું મારી સાથે વાત કરો. ના નહીં કરવાનું. પછી શું થયું? પાપ બુદ્ધિ ને ધર્મ બુદ્ધિ બંને ઘરે ગયા. ઘરે જઈને બે જણા સૂઈ ગયા, પણ પાપ બુદ્ધિને તો ઊંઘ નહોતી આવતી. કેમ? ચોરી તો એણે જ કરેલી. હવે એણે એના પિતાજીને ઉઠાડ્યા અને પિતાજીને કહે છે, પિતાજી ધન તો બધું મેં જ લઈ લીધું છે, જો પકડાઈશું તો મને મોતની સજા થશે આપણને. તો એના પિતાજી કે હવે શું કરીશું? તો કે કંઈક કરવું પડશે આપણે. તો કે શું કરીએ? પણ તો કે જુઓ હું એક ટ્રીક બતાવું છું, આપણે એ પ્રમાણે કરીશું. તો કે શું ટ્રીક છે? તો કે એ જે વૃક્ષ છે ને એમાં એક મોટું બખોલું છે, પોલાણ છે, મોટું કાણું છે, બરાબર? બખોલું એટલે કાણું મોટું. એ મોટું બખોલું છે ને એમાં આજે રાતે તમે જઈને સૂઈ જાઓ, તમે જઈને બેસી જાઓ. બખોલામાં એણે એના પિતાજીને કહ્યું કે તમે જઈને બેસી જાઓ. પછી
કાલે જ્યારે ન્યાયાધીશ પૂછે કે ચોરી કોણે કરી છે તો તમારે શું કહેવાનું? કોણે કરી છે? તમારે કોનું નામ દેવાનું? એટલે સજા કોને મળે? અને પાપ બુદ્ધિ બચી જાય એવું એમણે નક્કી કર્યું કે ધર્મ બુદ્ધિને આપણે ચોર કરી દઈશું. એના પિતાજી તો તૈયાર થઈ ગયા. એને એવું થાય ને મારો છોકરો બચી જાય એટલે એના પિતાજી તો તૈયાર થયા અને રાત્રે જઈને બખોલમાં સૂઈ ગયા. હવે બીજા દિવસની સવાર પડી. બીજા દિવસની સવારે પાપ બુદ્ધિ, ધર્મ બુદ્ધિ, ન્યાયાધીશ અને ગામના 2-4 માણસો, સિપાહીઓ બધા ત્યાં વૃક્ષ પાસે ગયા. વૃક્ષ પાસે ગયા અને પછી એમણે કહ્યું કે હવે આપણે વૃક્ષને પૂછીએ કે આ ચોરી કોણે કરી છે. તો કે એવું તો સીધે સીધું ના પૂછાય, એ વૃક્ષ આ કોણે ચોરી કરી છે એવું તો ના પૂછાય. એ લોકોએ વ્યવસ્થિત રીતે કહ્યું કે હે પ્રભુ, તમે બધા મારી જોડે બોલજો. હા, આપણે બી પ્રાર્થના કરીએ છીએ વૃક્ષ દેવતાને. હે વૃક્ષ દેવતા, કોઈ પણ માણસને કંઈ પણ તકલીફ હોય તો સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, વાયુ, તેજ, આકાશ, દિવસ, રાત અને સંધ્યા બધા સાક્ષી પૂરે છે. તો હે વન દેવતા, તમે પણ કહો કે આ ધન કોણે ચોર્યું છે. આવી પ્રાર્થના કરી. મોટેથી 2 જણાએ પ્રાર્થના કરી એટલે પેલા અંદર બેઠેલા પિતાજીને સંભળાયું. એટલે પિતાજીને થયું કે મારે જવાબ આપવાનો સમય આવી ગયો. એટલે એમણે તો અંદર બેઠા બેઠા મોટેથી બોલ્યા, સાંભળો. નવાઈ લાગી તો વૃક્ષ બોલ્યું, સાંભળો, હું તમને સત્ય વાત કહું છું. આ ધનની ચોરી ધર્મ બુદ્ધિએ કરી છે. બુદ્ધિ તો બિચારો ગભરાઈ ગયો કે આ વૃક્ષ દેવતા આવું સાચું મારું નામ દે છે. બધાને થયું કે હવે તો સજા ધર્મ બુદ્ધિને મળવી જ જોઈએ. બધા સજા આપવા માટે તૈયાર થઈ ગયા. એટલામાં ધર્મ બુદ્ધિએ શું કર્યું? આજુબાજુમાં બધા ઘાસના પૂળા પડ્યા હતા, સુકાઈ ગયેલા ઘાસ બધા પડ્યા હતા. એ બધું ઘાસ ભેગું કર્યું અને ભેગું કરી અને પેલું જે બખોલ હતું ને એ બખોલમાં નાખ્યું અને પછી સળગાઈ દીધું. હવે શું થાય? જે બુદ્ધિના પિતાજી હતા ને એમને આગ ચોટી હતી તેનાથી આગથી એ તો સળગ્યા, બરાબર. આટલો બધો મોટો પૂળો ફેંક્યો અને સળગાવી દીવાસળી એટલે પૂળો સળગવા માંડ્યો. તો અંદર પાપ બુદ્ધિના પિતાજી સળગવા માંડ્યા એટલે સળગી ગયા અને આંખો પણ ફૂટી ગઈ. એટલે એ તો ધડ દઈને બહાર આવી ગયા. એટલે બધાને નવાઈ લાગી કે આ કોણ છે. પછી એણે કહ્યું કે હું પાપ બુદ્ધિનો પિતા છું. તો કે તમે અહીંયા કેવી રીતે? ન્યાયાધીશે કહ્યું. એટલે એણે ન્યાયાધીશને આખી વાત સંભળાવી. જે સત્ય હકીકત હતી તે કહી દીધી કે આ બધું પાપ બુદ્ધિએ કરેલું અને એણે મને કહ્યું હતું કે તમે અહીંયા જાઓ ને મારું આ બધું ધન પાપ બુદ્ધિએ ચોરી લીધું છે. એ બધાને ખબર પડી. હવે વિચાર થયું શું કે આટલું બધું સળગી ગયા, આંખો જતી રહી. એટલે એના પિતાજી તો ત્યાં ને ત્યાં મૃત્યુ પામે. હવે ન્યાયાધીશે પાપ બુદ્ધિને પકડે કે તું આ બધું છળકપટ કરે છે. એટલે એણે પાપ બુદ્ધિને પકડીને ઊંધો ઝાડ પર લટકાવ્યો. એવી શિક્ષા કરી. પાપ બુદ્ધિને શિક્ષા કરી અને ધર્મ બુદ્ધિને છોડી દીધો. અને ધર્મ બુદ્ધિને કહ્યું એણે કે જો કોઈ પણ વાતનું આપણે કંઈ પણ પ્લાનિંગ કરીએ તો એનો ફાયદો જ જોઈએ છે.
પાપ બુદ્ધિએ ખાલી ફાયદો જોયો કે આ હું કરીશ તો મને આમાંથી ધન મળી જશે, પણ નુકસાન શું થશે એને ખબર નહોતી. એણે નુકસાન ના જોયું અને કેટલું બધું નુકસાન થયું. એને પિતાજીને એણે ગુમાવ્યા અને એને પોતાને સજા મળી. એટલે કે તને આ ખબર છે, ધર્મ બુદ્ધિને કહ્યું કે તું જો કે કોઈ પણ વાતનું આપણે કંઈ પણ વિચાર કરીએ તો ફક્ત એનો ફાયદો નહીં જોવાનો, એનું નુકસાન શું થશે તે પણ આપણે જોવું જોઈએ. તો અહીંયા આપણી વાર્તા પૂરી થઈ. કેવી લાગી? બસ બહુ જ ફાઇન, બહુ જ ફાઇન, બહુ જ ફાઇન. તો હવે હું તમારી ટેસ્ટ લઈશ. આપણે આ વાર્તાનું નાટક કરીશું, બહુ મજા આવશે, કરીશું હા ને? બરાબર. ચલો હવે એક જણ વાર માટે ઊભા થઈ બની જાય ધર્મ બુદ્ધિ, એક જણ બનશે પાપ બુદ્ધિ. એક જ જણ. ઓકે ના આ બન્યો ને? ઓકે અચ્છા તું બની જાય ગામ વાળો ચોકીદાર. ઓકે ન્યાયાધીશની જોડે ચોકીદાર આવશે ને તે. પછી એક બની જાય ન્યાયાધીશ. હવે ધર્મ બુદ્ધિ કોણ છે? પાપ બુદ્ધિ કોણ છે? ન્યાયાધીશ ક્યાં ગયા? ન્યાયાધીશ આ ન્યાયાધીશ બરાબર. પછી આને આપણે ગુરુજી બનાવી દઈએ. આ ગુરુજી બરાબર. પછી આ બે ન્યાયાધીશ જોડેના સિપાહીઓ, આ બધા ગામના લોકો. ગામમાં એટલા બધા હોય ને? બરાબર છે. હા હવે બધા ગામના લોકો મારી આજુબાજુમાં આવી જાય. ગામના લોકો મોટીથી આમ આમ બાજુ આપણે આમ નાટક કરવાનું એટલે આ બાજુ જોવાનું. આમ ફરી જાઓ, આમ ફરી જાઓ, કઈ જગ્યા રાખો, આમ ફરી જાઓ. આ બાજુ, પેલી બાજુ, પેલી બાજુ, પેલી બાજુ. તમે બધા પાછળ જાઓ, પાછળ જાઓ. આમ મારી સાઈડમાં લાઈન બનાવો. મારી સાઈડમાં લાઈન બનાવો. પાછળ આવી જાઓ, પાછળ હા અહીંયા આમ સાઈડમાં લાઈન બનાવો. પેલી બાજુ, પેલી બાજુ. આ બાજુ જો, આ બાજુ જોવાનું, કેમેરા બાજુ જોવાનું. આમ જોવાનું છે સામે. આ ક્યાં બેઠા છે? કેમેરા બાજુ જોવાનું છે. એમ જા એમની પાસે બેઠા એમ. ચલો આપણે હિમાંશુ આગળ આવી જાય. હા હા દેખા કૌશિક આગળ આપીને તું હોય તું પાછળ જા. અને રાણી તમે તો ઊભા છો. બધા બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ. આ કોણ છે? ખસ ખસ એ બાજુ ખસ. ખબર નહીં પડતી. પાછળ ખસ નહીં આગળ ખસવાનું. ચલો હવે આપણે એકદમ શાંત રહીશું ને તો જ જોવાની મજા આવશે. બે સાથે મોડા પર આગળ બધા નહીં. ચાલો ધર્મ બુદ્ધિ આ પહેલી વાત. પાપ બુદ્ધિ ન્યાયાધીશ, બે ચોકીદાર. બરાબર. ગુરુજી ક્યાં ગયા? બરાબર. ખુલી ગયું એટલે બીજું લઈએ. હવે ધ્યાન રાખજે. હા એમનું હોય એમનું મોરું એમ આવે. લો આ બે લઈએ.
લે લે ચાલો હવે એક કામ કરો પહેલા આ ધન બાંધવું પડશે ને પોટલીમાં હે ને પોટલીમાં ધન બાંધવું પડશે ને આ ધન બાંધી દો. આ પથ્થર છે ને તે આમાં બાંધી દો મોરો બાદ આ જોવા મારા બધે મોરા પર આંગળી 3 હા 6 છે ને જોવા મારા બધે મોરા પર આંગળી હા મૂકી દે હજુ બી એક મૂકી દે ખાલી આમ પકડી રાખો આ મોઢા પર રાખો બસ પકડી મોરા પર દે તો આંબા હશે આંબો દેખાય છે ને રબર તૂટી ગયા ઓહો અચ્છા ચાલો હવે નાટકની શરૂઆતમાં કોણ આવશે પહેલું ચાલો આગળ આવો ધર્મો ને પાપ બુદ્ધિ પહેલો કોણ આવશે વાર્તા યાદ રાખી છે ને હા તો કોણ આવશે પહેલો ધર્મ બુદ્ધિ ચાલો ધર્મ બુદ્ધિ આવ્યો હવે હા આવો આ ધર્મ બુદ્ધિ ને પાપ બુદ્ધિ નું જુદું છે લાવો તારું આ છે ચાલો હવે પહેલા પાપ બુદ્ધિ બોલે ને ચાલો કેમ યાદ નથી આપણે વાર્તા કરી પાપ બુદ્ધિ શું વિચારે છે જે પાપ બુદ્ધિ બન્યું છે ને બોલવા દે શું વિચારે છે મનમાં શું વિચારે છે તું બોલો બોલો ચાલ બોલ જલ્દી હા ચલો બોલો મનમાં બોલો આવાજ નહીં ચલ મૂકીને બોલો બરાબર બોલો બેટા તને યાદ છે હા તો પાપ બુદ્ધિ ચાલ વિચારે છે નહીં તારે જ વિચારવાનું એટલે તારે પાપ બુદ્ધિ પોતાનું નામ બોલવાનું આપણે કેવી રીતે નાટક કરીએ હા ડાયલોગ બોલવાનો હા ના 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 પહેલાં શું હતું પહેલાં તો એ મનમાં વિચારે છે એટલે મનમાં જ બોલીએ છે એટલે એકલા જ બોલવાનું બરાબર ને વિદેશ જઈને ધન કમાવવું જોઈએ એના માટે ધર્મ બુદ્ધિને સાથે લઈ જઈશું એના માટે ધર્મ બુદ્ધિને સાથે લઈ જઈએ ચલો હવે ધર્મ બુદ્ધિને બોલાવો અવાજ નહીં અવાજ નહીં આ બોલે છે તે સંભળાતું જ નથી આપણને ચાલો બરાબર બોલો ચાલ ભૂલી જવાય છે એવું તો કેવી રીતે ચાલ તારે શું કરવું છે સૈનિકને તો બદલે ગુરુજી બની જાય ને ચાલ ધર્મ બુદ્ધિ જલ્દી જલ્દી બોલવા મળે અરે પાપ બુદ્ધિ જલ્દી બોલવા મળે વિદેશ જઈને ધન કમાવાનો વિચાર છે ઘડપણમાં કે આપણે વિદેશ નહીં જઈ શકીએ ને આપણાથી કામ થઈ શકાય એવું નથી જેમ કે આપણે આજે ગુરુજીને પૂછવા જઈએ વિદેશ તો જવું જ પડે નહીં તો આપણે બુઢાપણમાં
આપણે ધન કમાવા નહીં જઈ શકતા. નહીં તો આપણો જન્મારો વ્યર્થ છે. નહીં તો આપણો જન્મ વ્યર્થ છે. વિદેશ ના જઈએ તો વિદેશમાં જઈએ તો આપણો જન્મનો વ્યર્થ છે. વિદેશમાં પ્રસન્નતાપૂર્વક જઈએ વિદેશમાં જઈએ અને ધન કમાઈએ. અને ધન કમાઈએ. ચાલો પછી આગળ કેટલું યાદ રહ્યું છે? કોને યાદ રહ્યું છે? બીજું કોને યાદ રહ્યું છે? બધું યાદ કોને રહ્યું છે? રહ્યું છે? ચાલ તું આવશે. ચાલ પાપ મુદ્દે બોલે તું. ચાલ બોલ તો. તું પાપ મુદ્દે ડાયલોગ બોલતો. ડાયલોગ બોલ ડાયલોગ. વાર્તા જે સાંભળ્યું હોય તે પાપ બુદ્ધિ શું કે છે, આપણે કઈ જવાનું છે, શું કરવા જવાનું છે, એના માટે બોલવાનું છે. વાર્તા સાંભળ્યું તમે સમજણ આવતું નથી એવું. પાપ બુદ્ધિ શું કે છે કે આપણે તને આવડે છે બધું? બધું આવડે છે? ચાલો જલ્દી જલ્દી બોલો. ચાલો પાપ મુદ્દે કે છે, પાપ મુદ્દે એવું કે છે કે વિદેશ જઈએ. બધે બેસી જાવ છો નીચે. બરોબર આગળ બધાની. ચાલો એક વાર નીચે બધા બેસી જાઓ. હું તમને બધાને સમજાવું એ પ્રમાણે કરજો. બરાબર? હવે અવાજ નહીં, અવાજ નહીં, બરોબર આગળ. અવાજ નહીં. સાંભળ. ચાલો પાપ મુદ્દે ડાયલોગ તારે શું બોલવાનું? બેટા બેટા અવાજ અવાજ નહીં. એની જરા પગ સીધા કરી લેવાનું. ચાલ ઓકે બરાબર. પાપ મુદ્દે શું કહેશે કે ધર્મ મુદ્દે આપણે ધન કમાવા પરદેશ જઈએ. ગામમાં ગડપણમાં આપણાથી કામ થશે નહીં તો અત્યારે આપણે જઈને ધન કમાઈ આવીએ. પરદેશ જઈને જે ધન નથી કમાતું એનો જન્મારો વ્યર્થ છે. પ્રસન્નતાપૂર્વક જે આનંદથી જે ધન કમાવા જાય છે તેને વિદ્યા, ધન અને શિષ્ય પ્રાપ્ત થાય છે. તો આપણે બે જણા ધન કમાવા જઈએ. ચલો બેઠા બેઠા જ બોલો, વાંધો નથી. ચલો લગાડી દો પાછું. ચાલો હવે યાદ રહ્યું ને? ધર્મ બુદ્ધિ મોટેથી મેડમે શું કીધું? ધર્મ બુદ્ધિ બોલે એવું નથી કીધું. ધર્મ બુદ્ધિ તું બનને છે તારે જે બોલવાનું, ધર્મ બુદ્ધિ નથી બોલવાનું. તો મેડમે શું કીધું? આપણે ધન કમાય છે આપણું જીવન નહીં કમાય તો આપણું જીવન વ્યર્થ જશે, નકામું જશે એવું. મોટેથી બોલજો. ઇતિસા કઈ ગઈ? તને આવડશે, તું બોલ. ત્યાંથી જ બોલ. ત્યાંથી બોલ. બેહી રે. ધર્મ બુદ્ધિ શું કે છે? શું કરવા? પાપ બુદ્ધિ પાપ બુદ્ધિ શું કે છે? ચાલ જલ્દી જલ્દી. એ બધાએ વાર્તા સાંભળી કે નહીં? તો પછી યાદ રહી નહીં? યાદ રહી કે ના રહી? યાદ ના રહી? ઓકે સારું. ચાલો ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિ બે જણા છે, મિત્રો છે. મિત્રો બંને જણા
પાપ બુદ્ધિ વિચારે છે મિત્રમાં પાપ બુદ્ધિ થોડો ગરીબ છે, અભણ છે, મૂર્ખ છે, બરાબર, પૈસા કમાતો નથી. એટલે એવું કહે છે, વિચારે છે કે આપણે પરદેશ જઈને કમાવું જોઈએ, પણ હું ધર્મ બુદ્ધિને સાથે લઈને જાઉં. તો ધર્મ બુદ્ધિને કહે છે કે આપણે જઈએ અહીંયા ગામમાં ગડપણમાં આપણાથી કશું કમાવાશે નહીં, તો પરદેશ જઈએ અને પરદેશમાં પરદેશ જો આપણે આખા જન્મ એટલે આપણે જઈએ નહીં તો આપણો જન્મારો વ્યર્થ છે. અને પરદેશ જઈશું પ્રસન્નતાપૂર્વક આનંદથી ત્યાં જઈને કમાઈશું તો આપણે વિદ્યા, ધન અને શિષ્ય બધું પ્રાપ્ત થશે. આટલું બોલો. મોટેથી બોલજો. મેડમ શિલ્પન બોલેલા શિલ્પન આવડે છે. મેડમ શિલ્પાને આવડે. ના સામાન્ય જ છે. તમારા મમ્મી ને પપ્પા કમાવા જાય છે ને, ઘેર બેસીને કોઈ હાલે છે? તો પછી મમ્મી ને પપ્પા ક્યાં કમાવા જાય છે? એ આપણે આપણું પરદેશ કહેવાનું. બોલો ને, ઘર છે પણ આપણે બહાર કમાવા જઈએ છે ને, ઘરની બહાર જો જઈએ તો પછી અમેરિકા છે, બહારનો દેશ છે. બોલો ને. ધર્મબુદ્ધિ પરદેશ છે ને, પરદેશ જઈને આપણે ચાલે પૈસા કમાશું. તો આપણે પાછલી જિંદગીમાં આપણે પાછળ જિંદગીમાં નથી આવડતું? કોઈને નથી આવડતું? કંઈ નહીં, આપણે કંઈ બીજું કંઈ કરીશું. લાવ, ઝાડની પાછળ છુપાઈ જવાનું હતું પેલા એના પિતાજીએ, પછી આ ધન ચોરવાનું હતું. પણ તમે ડાયલોગ બોલશો આગળ તો વાર્તા ચાલશે ને, તો નાટક આગળ ચાલશે. પણ ઝાડવાળું એમને સીધું થોડું આવે, સીધા ઝાડની પાછળ થોડું જતા રહે. હરગાવું પછી બધાને ફોન નાખી આટલું જ આપણે સામાન્ય છે. સારું, ચાલો આપણે એ બધી વાત જવા દો. પછી આ બધું પતી ગયું ને આપણે વાર્તા સાંભળી લીધી. વાર્તામાં શું થયું? છેલ્લે શું થયું? વાર્તામાં છેલ્લે શું થયું? છેલ્લે શું થયું એ તો ખબર છે ને? શું થયું? જે પાપ બુદ્ધિના પિતાજી હતા એ પાપ બુદ્ધિએ ચોરી કરી હતી, એના ભાગીદાર પાપ બુદ્ધિના પિતાજી એના ભાગીદાર બન્યા. પછી એમનું શું થયું? જે ધર્મ બુદ્ધિ હતો એ પાછળ બધા જે સુખી ઘાસ હતી એ બધું જે ઝાડના ખાડો કે એમાં બધું ઘાસ નાખી દીધી અને સળગાવી દીધું. તે પછી પાપ બુદ્ધિના પિતાજી ચાલો હવે આપણે એવું કરીએ કે ધર્મ બુદ્ધિ ને પાપ બુદ્ધિ ધન લઈને પાછા આવ્યા. ચાલ, બંને જણા શોધવા ગયા. ચાલો લઈ લે એટલે તું ને કરે ચાલો, એક એક પોટલી લઈ લો. અને એ તમે ધન કમાઈને પાછા આવ્યા. ચાલો આમથી પાછા આવો. હા, ધન કમાઈને પાછા આવો. આગળ આવો. હવે શું થયું? હવે તે શું કીધું? પાપ બુદ્ધિએ જેને યાદ હોય તે બોલો. ધર્મબુદ્ધિ છે ને આપણે ગામમાં લઈને સુધારો તું બોલી લે ચાલ. ધર્મ બુદ્ધિ આપણે આ ધન બધું કમાઈને લાયા છે, આ ગામમાં લઈ જઈશું તો બધા કહેશે કે મારે થોડું કામ છે, મને થોડુંક આપને, મારે કામ છે મને આપને, એવું કહેશે. એના કરતાં આપણે એવું કરીએ, થોડું ધન આપણે ગામમાં લઈ જઈએ અને થોડુંક ધન અહીંયા ઝાડ નીચે આપણે કાઢી લઈએ. સાચી વાત છે. ચાલ, વચ્ચે મૂકી દો. વચ્ચે ખાલી મૂકી દો. આપણે કંઈ ખાડો ખોદાય એવું નથી. ઉપર એક એક લઈ લો. એક એક લઈ લેવાનું. હા, ગાંઠવાટી દે. અને આ ચત્તાઈ નીચે મૂકી દેજો. ચત્તાઈની નીચે ખારો એટલે ચત્તાઈ નીચે આવી જશે. ના, એક એક લઈ જવાના, બાકીને પોટલી મૂકી દેવાની, દાટી દેવાની. ઘરે લઈ જશો ને ચાલો હવે
હવે ગામમાં ગયા ચાલ ચાલ પછી ગામમાં પિતાજીને પાપ બુદ્ધિ એમના પિતાજી કોણ છે? બાપુજીના પિતાજી ચાલો તું પાપા કરીએ હા હવે તું બેસી જા. પિતાજી ના મેડમ પહેલા તો આગળ બીજું આવે છે ને જેમ કે પૈસા ચોરી કરવાની, અને પછી જે ન્યાયાધીશ પાસે જાય છે ના પેલા ઘેર જાય કે સુઈ જાય છે ચાલો હવે આગળ જો બરાબર વાર્તા યાદ છે ચાલી પાડો. હવે આગળ પણ આને કહે તો ખરી કે આપણે બીજે દિવસે કે આપણે જઈએ. બસ મોટેથી ફાસ્ટ બોલ ફાસ્ટ ધર્મપુત્રી આપણે હવે બધે જઈને સુઈ જઈએ અને બીજા દિવસે પાછા આવતા પાછા જતા બેઠો હવે તો પાપ બુદ્ધિ રાત્રે ધન લઈ આવે પાછું. બરાબર ને? તું છો છે મેં બાપુજી છે તું તો હા. એ તું કેમ ના બોલ, તું વચ્ચે બોલ, તારો શબ્દ પડે જ. ચાલ. હવે હા રાત્રે ઉઠીને પાપ બુદ્ધિ બધું ધન લઈ આવે અને એ બહુ જોવાનું નથી કશું, બધા બેસી જાવ છો નીચે, બેસી જાવ. હવે બીજા દિવસની સવાર પડી. બીજા દિવસની સવાર પડી અને હવે પાપ બુદ્ધિ ને ધર્મ બુદ્ધિ બંને જંગલમાં રહે છે ઝાડ નીચે ચાલો એ ધર્મ બુદ્ધિ અહીંયા તો ધન નહીં મારું ધન ચોક્કસ તું જ ચોરાયું હશે ના તું એ જ ચોરાયું હશે મેં નથી ચોરાવી. ધર્મ બુદ્ધિ મારું ધન ચોક્કસ તું જ ચોરાયું હશે મેં નહીં ચોરાયું એટલે એવું ના બોલ હા બરાબર છે મેં નથી ચોર્યું પણ કેમ કે આ વાત તો આપણે બેને જ ખબર હતી ને અહીંયા આગળ ધન આપણે જેમ આ ધન ચોરી કરે ચોર તો અહીંયા આગળ આમ પાછો ખાડો થોડી ના પૂરવા રહે મેં નથી ચોર્યું. મેં નથી ચોર્યું તો આપણા બે સિવાય આ વાત કોઈને ખબર ન હતી તું સાચું કે તું સાચું કહે છે કે તું એ નથી ચોર્યું આપણે રાજાને ફરિયાદ હવે રાજાને ફરિયાદ કરવા છે પછી ન્યાયાધીશ પાસે ગયા. ભાઈ રાજા ચાલો ન્યાયાધીશ ન્યાયાધીશ કોણ છે આગળ આવો. આગળ આય ન્યાયાધીશ અમે જંગલમાં અમે વિદેશથી ધન લઈને આવ્યા હતા તો ઝાડ નીચે અમે ધન છુપાયું તો ત્યાંથી ધન મને ચોક્કસથી લાગે છે કે છે ને આ ધર્મ બુદ્ધિએ જ ધન ચોરાવ્યું ના મેં નહીં ચોરાયું વાત કર એ મોરું એમ રાખ. હા ચાલો હવે ન્યાયાધીશ શું કહે છે? ન્યાયાધીશ તને બોલતા ના આવડતો તો જેને બોલતા આવડતો એ બોલે. એવું બોલ છે કે બીજી રાતે મને તો અહીંયા ઝાડ નીચે લઈ જાય બીજી રાત્રે બકા ખાલી સવારે કાલે સવારે એ ઝાડ નીચે મને લઈ જાજો હવે પિતાજી એને પિતાજી બોલે. પિતાજી પિતાજી આપણે તો તું જઈ જાને લે પકડ પિતાજી આ ધન તો મેં ચોરી નહીં પણ આ સાચી વાત કહી દઉં તો મને ન્યાયાધીશ મને મોતની સજા થશે એ ઝાડમાં જડે એક મોટું આ રાતે તમે એવું કરો કે એ ઝાડ નીચે પાછા છે ને બખોલું છે ને પહેલાં તમે જઈને બેસી જજો અને
બુદ્ધિનું નામ લેજો. ચલો તું આવીને બેસી જા. અહીંયા નાયાજી ચલો બીજા દિવસથી સવાર પડી અને બધા એ ઝાડ પાસે વૃક્ષ પાસે ગયા. ચૂપ રહે તું બેસ. એ અવાજ ચાલો મેડમ એમાં મેડમ ખાલી પેલા દેવતાનું નામ ચલો વૃક્ષ દેવતા એ કોઈ પણ માણસને તકલીફ હોય ત્યારે સૂર્ય ચંદ્ર પૃથ્વી આકાશ દિવસ રાત સંધ્યા બધા મદદ કરે છે. તો આપ પણ ન્યાય કરો અને હે વન દેવતા એમ કહો કે આ ચોરી કોણે કરી છે. સાંભળો બધા આ ચોરી બુદ્ધિએ કરી છે. અરે આ તો મેં નહીં કરી ચોરી. મને ખબર છે ચોક્કસલી કે છે ને આ ધર્મ બુદ્ધિએ જ ચોરી કરી છે. એટલે હવે તો વડ દેવતાએ પણ કીધું કે ધર્મ બુદ્ધિએ જ ચોરી કરી છે. ચાલો હવે પિતાજીને અહીંયા બખોલમાંથી બહાર આવે. અરે આ કોણ છે? અરે આ કોણ છે? બાપ બુદ્ધિના પિતાજી છું. આ ચોરી કોણે કરી? ધર્મ બુદ્ધિએ. બાપ બુદ્ધિ. ચાલો પાપ બુદ્ધિને ઊંધે લટકાવી દીધો. લાવો હવે બધા સરસ મજાનું કરીને બેસી જાઓ. તમે સુંદર કર્યું. હા થોડું ડાયલોગ યાદ ના કર્યા પણ સરસ રીતે ભજવવાનું આવું ના કરે. તમે તમારી ત્યાં ફરીથી કરજો આ બરાબર ને. હવે એક વસ્તુ કહું તમને બધા બેસી જાઓ બેસી જાઓ બસ અવાજ નહીં મારા પર આંગળી બિલકુલ અવાજ નહીં. હવે એમ કસર અવાજ. કશું નહીં બસ પાછળ બસ ચાલશે હવે અવાજ નહીં. ચલો હવે આ ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિની વાર્તા આપણે જે કરી એમાં ધર્મ બુદ્ધિ સાંભળો બરાબર સાંભળો. બધા મોડા પર આંગળી કોઈને કશું ના જોઈએ. હવે કશું વાત નહીં કારણ કાને સાંભળવાનું છે. ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિની વાર્તા આપણે સાંભળી બરાબર. તો પાપ બુદ્ધિએ શું કર્યું? ચોરી કરી અને ધર્મ બુદ્ધિને ખોટું કહીને ફસાવ્યું. એનાથી એ લોકોની દોસ્તી તૂટી ગઈ બરાબર. દોસ્તી એમની તૂટી ગઈ. પછી સજા પણ મળી બરાબર. હવે ધારો કે તમે લોકો હો તો આવું કરો. પાપ બુદ્ધિ જેવું તમે લોકો કરો. પણ પાપ બુદ્ધિને કેમ એવું કરવું પડ્યું? કેમ કે ગરીબ હતો બરાબર અને ભણવાનો તો જતો અને કમાવાની તેવડ નહોતી એટલે એને આવો વિચાર આવ્યો ને એને કર્યું બરાબર. પણ ધારો કે એને બદલે એણે આવું ચોરી કરી તેને બદલે એણે ધર્મ બુદ્ધિને એમ કહ્યું હોય કે લાવ ભાઈ ધર્મ બુદ્ધિ મને જરૂર છે, મને થોડા પૈસા આપે છે
તો ધર્મબુદ્ધિ આપત ને, ધર્મબુદ્ધિ આપત કે નહીં? આપત ને? હા. ધારો કે તમે બે ફ્રેન્ડ હો, હમણાં આપણે દૂધ પીધું બરાબર, એક જણને બહુ જ ભાવ્યું ને એને બહુ પાક્કા ફ્રેન્ડને એમ કે મને તારામાંથી થોડું આપી દે ને, તો આપો કે ના આપો? આપો ને. બધા ફ્રેન્ડ એકબીજા સાથે શેર કરો ને, બરાબર ને? આપણો કોઈ ફ્રેન્ડ કે આપણો કોઈ મિત્ર તકલીફમાં હોય તો આપણે એને મદદ કરીએ છીએ કે નહીં? કરીએ છીએ ને. હા, તો અહીંયા જો પાપ બુદ્ધિએ ધર્મબુદ્ધિને એવી રિક્વેસ્ટ કરી હોત કે પ્લીઝ મને થોડું આપો ને, તો આપ્યું હોત ને, બરાબર ને? તો એમની દોસ્તી ના તૂટત, દોસ્તી ના તૂટત, દોસ્તી એમની પાકી રહે, બરાબર ને? દોસ્તી એમની પાકી રહે. એ લોકોને બધાને ગામવાળાને પણ એમ થાય કે ના હો, આ તો ખરા દોસ્ત છે, બરાબર ને? ગામવાળા પણ કહે ને કે આ બે દોસ્ત તો બહુ પાક્કા છે, બંને એકબીજાની મદદ કરે છે, બરાબર? તો આપણે હંમેશા દોસ્તની મદદ કરીએ એવું જ આપણે કરીએ. આપણે આવી ચીટિંગ કરીએ નહીં. પાપ બુદ્ધિ ખરાબ હતો એવું નહોતું, પણ એ બિચારો ગરીબ હતો ને એને જરૂર પડી હતી એટલે એને આવું વિચાર્યું. પણ એને બદલે એ જો આવું વિચારે તો દોસ્તી એમની પાકી રહે ને, બરાબર ને? તો દોસ્તી તૂટત નહીં અને બંને એને પહેલાંને એક શિક્ષા થાત નહીં અને એના પિતાજીનો જીવ જાત નહીં, બરાબર? તો આપણે કહીએ ને એ દોસ્તી બરાબર. એટલે એકબીજાના દોસ્ત બનવા માટે હંમેશા એકબીજાની ઉપર વિશ્વાસ રાખવાનો અને આપણે જે જોઈએ તે માંગી લેવાનું, બરાબર? આપણે જે જોઈતું હોય તે માંગી લેવાનું. આપણે સ્કૂલમાં બેઠા હોઈએ અને ધીરેથી કોઈનું રબર કાઢી લઈએ તો પેલા જેનું કાઢ્યું એને કેવું લાગે? જેનું કાઢી લીધું એને ખરાબ લાગે કે નહીં? એને દુઃખ થાય ને. તેને બદલે આપણે એને કહીએ કે ભાઈ પ્લીઝ મને આજનો દિવસ તારું રબર આપો, કાલે મને મારી મમ્મી આપશે તો હું તને પાછું આપી દઈશ, એવું કહીએ તો દોસ્તી બરાબર રહે ને, બરાબર? તો આપણે હંમેશા દોસ્તી પાકી રાખવાની અને એકબીજામાં વિશ્વાસ રાખવાનો, કશું વિચારવાનું જ નહીં, બરાબર? ઓકે, તો આપણી વાર્તા ગમી બધાને? લખી શકે છે તમારા લખી શકશે વાર્તાની વાર્તાઓમાં શું સમજી વાર્તાથી શું બોધ મળ્યો જે હોય લખી શકે એવા બચ્ચાઓ છે પાછળ આ જે બોર્ડ છે ને એમાં કેટલા પ્રાણીઓ છે એમના નામ લખી શકશો તમે? એ લખો ને પછી ઉપર પોતાનું નામ અને ધોરણ લખવાનું. ફીડબેક જે લખશે એક મિનિટ. જે નાના છોકરાઓ છે ને એને આ બોર્ડ ઉપર જેટલા પ્રાણી દેખાય છે ને એ બધાના નામ લખો. તમે તો મોટી છો, તું લખતા આવે છે વાર્તાનું બોર્ડ લાવ. જેને મળ્યું છે એ પાછળ જતા રહે, જેને મળ્યું છે ને એ પાછળ જતા રહે અને પાછળ બેસીને લખશે. બધાને જેને મળે એ પાછળ જતા રહો, પાછળ જઈને લખો. પાછળ
એમને પૂછવા હા લાઈવ ચાલો હવે જેનું પતી જાય એ આપી દો. પતી જાય તે પત્યું જલ્દી પતાવો. અરે જીબ્રા મારામારી કરતા તમે આ મારતી હતી ને ઓકે તમારા બેની દોસ્તી પાકી છે હાથ મિલાઈ ચલો ટાઈમ અપ ચલો પેન અને પેપર લેવા આપી દો. પેન આપો પેપર આપો. વેરી ગુડ. બેસી જાઓ मैं काउंट करूंगा 3. ओके 1 2 3.